बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह का कुरान पढ़ो। कौन कौन रोज कुरान पढ़े છે ઘરે? માશાઅલ્લાહ, અલ્લાહની કિતાબ, મોટામાં મોટી કિતાબ, આપણી ઇસ્લામ ધર્મની મોટી કિતાબ કઈ? કુરાન શરીફ. કુરાન શરીફને ઘરમાં પઢવાથી રોજીમાં બરકત થાય છે, ઘરમાંથી મુસીબતો તકલીફ દૂર થાય છે. શું થાય છે? પઢશો બધા કુરાન? શાબાશ. ચલો આગળ. मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत पर चलो। કોણ કોણ આપણા નબીની સુન્નત ઉપર ચાલે છે? શાબાશ, માશાઅલ્લાહ. ચાલો, આ જબ્બો લેંગો ત્યાં પહેર્યો છે, કોની સુન્નત છે બેટા? આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની. બેટા ટોપી પહેરી છે, કોની સુન્નત છે? માશાઅલ્લાહ. બેટા મોટો થઈને પછી દાઢી રાખીશ તો કોની સુન્નત રહેશે? માશાઅલ્લાહ. આપણા નબીની સુન્નતો ઉપર આપણે ચાલવાનું છે. આપણા નબીને જે માને નહીં એ મુસલમાન નથી. તો આપણા નબીની હર નાની મોટી સુન્નત પર આપણે અમલ કરવાનું છે. ચલો આગળ. અમ્મી અબ્બુ કી ઇજ્જત કરો. હા બેટા, શું કિતાબ કહેવા માંગે છે? મા બાપની ઇજ્જત કરો. તો મા બાપનું કહેવું કોણ કોણ માને છે? માશાઅલ્લાહ. મા બાપ કે કામ કોણ કરે છે? બધા કરો છો? માશાઅલ્લાહ. કરવાનું બધાને. મા બાપ જે બી કામ કે ફટાફટ કામ કરી દેવાનું. મમ્મી પપ્પા પાણી માંગે તો પાણી, વસ્તુ મંગાવે તો ફટાફટ વસ્તુ લાવીને આપી દેવાની. ચલો આગળ. ઇત્તિફાક સે રહો. ઇત્તિફાક એટલે મળીને રહેવું. શું કરીને? મળીને રહેવું. ઘરની અંદર કોઈ ઝઘડા હોય તો ઘરમાં મમ્મી પપ્પાને કહેવાનું કે ભાઈ ઝઘડાને છોડો અને મળી ઝૂલીને આપણે રહીએ. મળીને રહેવામાં મજા છે, શાંતિ છે. શું છે? એટલે આપણે મદ્રસાની ભાષામાં કહીએ, કોઈની સાથે કિટ્ટી કરવી નહીં, કોઈના સાથે કિટ્ટા કરવા નહીં, બધાને મળીને રહેવાનું. શું કરીને? શાબાશ. ચલો આગળ. જન્નત કે લીએ મહેનત કરો. હા બેટા, શું લખવામાં આવે છે કે જન્નત માટે મહેનત કરો. બેઠે બેઠે કંઈ મળવાનું નથી. બેઠે બેઠે મારે મકાન બનાવવું છે. શું કરવું છે? મકાન બનાવવું છે. બેઠે બેઠે બની જશે નહીં. એની માટે મહેનત કરવી પડશે, પૈસા કમાવવા પડશે, પછી મકાન બનશે ને. મારે માલદાર બનવું છે, તો એમને એમ માલદાર બની જઈશ? હે? માલદાર બની જઈશ એમને એમ નહીં. તો એના માટે શું કરવું પડશે? મહેનત કરવી પડશે. કોકના ખાડા ગાળવા પડશે, કોકની સાથે હાજરી ઉપર જવું પડશે, તાણે માલદાર બનશું. તો અહીંયા શું લખે છે કે જન્નત કે લીએ મહેનત કરો. તો જન્નત બેઠે બેઠે મળી જશે? હા, જન્નત બેઠે બેઠે મળવાની નહીં. તો બેટા જન્નત પામવા માટે મહેનત કરવી પડશે, નમાઝ પઢવી પડશે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તરીકા ઉપર ચાલવું પડશે, દીન સમજવું પડશે, શીખવું પડશે, પછી જન્નત મળશે. એમની જન્નત મળવાની નથી. શાબાશ, માશાઅલ્લાહ.